અલ્જીરિયા ખાતે તારીખ 26 થી 30 નવેમ્બર 2025 દરમિયાન ટેલિમકેન ઇન્ટરનેશનલ આર્ટ ફેસ્ટિવલ 2025 અલ્જીરિયા મિનિસ્ટ્રી ઓફ આર્ટ એન્ડ કલ્ચરના બેનર હેઠળ અલ્જીરિયા ખાતે યોજાઈ ગયો. આ કલા મહોત્સવ પ્રદર્શનીમાં ભારત વર્ષ તરફથી પ્રતિનિધિ તરીકે ઇન્ડિયા કલ્ચર ટુ આર્ટ ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર અને ગુજરાત ભરૂચના આંતરરાષ્ટ્રીય કલાકાર ગૌરી યુસુફ હુસેનજીને ભાગ લેવાનું આમંત્રણ મળ્યું હતું. તેઓએ ભારતનું પ્રતિનિધિત્વ નથી કર્યું, પણ ભવિષ્યમાં બે દેશો વચ્ચે આવી અનેકો કલા પ્રદર્શની યોજાય અને બે દેશની કલાનો પરસ્પર પરિચય થાય એવા બીજ પણ વાવી આવ્યા છે. જ્યારે બે દેશની કલા અને કલાકારો આંતરરાષ્ટ્રીય મંચ પર મળે છે ત્યારે એક અદ્ભુત તીર્થ રચાય છે, જેને આપણે કલા તીર્થ તરીકે કહીએ શકીએ. જગતને જોડી રાખનાર ઉત્તમ માધ્યમ એટલે સંગીત અને કલા છે, જેના થકી મનુષ્ય પોતાના દેશની સંસ્કૃતિનો ખરો પરિચય બતાવે છે. આવનાર દિવસોમાં આવા પ્રદર્શનો ભારતમાં અને અલ્જીરિયામાં યોજાય એવા પ્રયત્નો ભારત વતી ગૌરી યુસુફના રહ્યા છે. અલ્જીરિયા ખાતે યોજાયેલ ટેલિમકેન ઇન્ટરનેશનલ આર્ટ ફેસ્ટિવલમાં કલાકારોએ જે ઉત્સાહથી ભાગ લીધો હતો તેના પરથી યુસુફનું કહેવું છે કે બાળકોમાં હાથમાં બ્રશ, કલમ અને રંગ આપવા જોઈએ, જેથી તેઓ સમસ્ત વિશ્વનામાં કલાના માધ્યમથી શાંતિનો સંદેશ ફેલાવે. વધુમાં તેઓ જણાવે છે કે કલા અને સંસ્કૃતિ જ આ વિશ્વની જાળવણી અને કેળવણી માટે કરી શકવા માટે સમર્થ છે. ભારત અને દુનિયાભરમાંથી 20થી વધુ દેશોના કલાકારોએ ભાગ લીધો હતો.